वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन महं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजની જય, હરે કૃષ્ણ મહારાજની જય. સૌ બધા વાલાના ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 100મો ભાગ જોઈશું. આગળ 9મા ભાગમાં આપણે છેલ્લે 3 શ્લોક જોયા હતા, 42, 43, 44માં શ્લોકમાં આપણે છેલ્લે જોયું હતું કે વિવાહ સંબંધી જો કાર્ય હોય એને વિશે જે અપ્યોગ્ય ધન એ સાક્ષી સહિત લખત કર્યા વિના આપવું, અને એને એના પહેલા પોતાના મિત્ર પુત્ર આદિ કહે ધન અથવા તો જમીનની લેવડ દેવડ હોય તો એ પણ સાક્ષી સહિત લખત કર્યા વિના કરવું. ને આવું બધું સરસ કંઈક મહારાજ આપણે કહી ગયા હતા. એવો જ હજુ ગૃહસ્થનો ધર્મમાં આજે 145મો શ્લોક જોઈશું. આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વદા અન્યથા તુ મહં દુઃખમ ભવેદિત્ય અવધાર્યતામ. એટલે એવું જાણવું. અર્થ થાય છે પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ એ ઉપરાંત ન કરવો, અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે, એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. મહારાજ કેટલી સરસ વાત કરી ગૃહસ્થોની ચિંતામાં કે પોતાની ઉપજ મહારાજ કે છે અમારા આશીર્વાદ હોય જે પુરુષોએ આવકના દ્રવ્યને અનુસાર જ હંમેશા ખર્ચ કરવો. તમારી આવક હોય એ પ્રમાણે જ ખર્ચ કરવો, પણ એ ઉપરાંત ખર્ચ કરવો નહીં. અને જે પુરુષો આવક કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે, એમ જાણવું. એ તો સરસ વાત છે ને. વડીલોએ કે અને મહારાજે પણ કહેતા ગયા કે તમારી જે આવક હોય એ પ્રમાણે ખર્ચ કરો. આવક કરતાં વધારે ખર્ચ કરો એવું કર્યું જેને આપણે દેવું કરીએ અને પૂરું ના થાય અથવા વ્યાજ વટે લાઈન કરો પછી ના થાય તો પછી તમે કંઈક થોડીક જે મિલકત હોય અથવા જે કંઈક જણસ હોય જતી રહે અને પછી આવું ભૂખ્યા રહેવું પડે. એટલે કે જે આવક હોય એ પ્રમાણે જીવતા શીખવું જોઈએ. આવક હોય એ પ્રમાણે બીજાનું જોઈને કહું આટલું છે તો કમાવા પ્રયત્ન કરવો જોઈએ, મેળવવા પ્રયત્ન કરવો જોઈએ, પણ અનીતિ કરીને નહીં. અને જે મળે છે, જે આવક છે એ આવકને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે ખર્ચ કરવો જોઈએ. શ્રીજી મહારાજ આવું કહે છે. સ્વામી શું કહે છે? પોતાની આવકનું જે દ્રવ્ય હોય તેને અનુસારે હંમેશા ખર્ચ કરવો. દ્રવ્ય એટલે પોતાની આવક જે હોય, અનાજ પાણી પૈસા જે કંઈ બધું હોય એ આવક હોય એ પ્રમાણે ખર્ચ કરવો, પણ બહુ લોભ રાખવો નહીં. અને ઋણ પણ કરવું નહીં. ઋણ એટલે દેવું. તો કરતાં તો દેવા વગર જીવી શકાતું જ નહીં. લોનો અનેક જાતની લોનો બધું થતું હોય, પણ એ લોન લેવાની બિલકુલ ના પાડી એવું નહીં. એ લોન તમે ગણતરી પ્રમાણે આપી શકો એમ ખૂબ આ કરીશ ને આટલું થશે ને આવું આપી જશે એ ગણતરી કરીને તમે કરો તો બરાબર છે. આડેધડેલી લોનો લો કે દેવું કરો પછી ના આપી શકો તો પછી એમાંથી અનર્થી થાય ને. જેમ મહારાજે ઘડી શબ્દ વાપર્યો અનર્થ, એટલે અનર્થ હોય એટલે પછી ઝઘડા થાય, મારામારી થાય, ખૂનામરકી થઈ જાય, બધું થાય. પછી ભૂખ્યા રહેવું પડે, કોઈ તો દેશ છોડવો પડે, ગામ છોડવું પડે, આ બધા અનર્થો થાય. એટલે કે છે બહુ લોભ રાખવો નહીં અને ઋણ પણ કરવું નહીં. અને જો આવકના દ્રવ્યનું અનુસંધાન રાખ્યા વિના ઈચ્છા અનુસાર ખર્ચ કરવા મળે તો મહાન દુઃખ થાય. આપણે કહ્યું એમ મહાન દુઃખ થાય, અનર્થ થાય. મન ભાવે તમે ખર્ચ કરો આવકને ધ્યાનમાં રાખીએ સિવાય તો દુઃખ આવવાનું જ છે. ગમે તે દુખાઈનું ઊભું રહે. ઘરમાં ના બને, ભાઈઓ જોડ ના બને કે વ્યવહારમાં ગામમાં ના બને, એ પછી પતિ પત્નીના ઝઘડા થાય કે આ થાય, ગમે તે પણ અનર્થો થાય. પણ સમજીને જે છે એ પ્રમાણે ચાલે તો આ દુઃખ આવે નહીં. માટે આવકનો દ્રવ્યનું અનુસંધાન રાખી આવકની અપેક્ષાએ થોડો ન્યૂન જ ખર્ચ કરવો જોઈએ. ન્યૂન એટલે ઓછો. એટલે મહારાજ સ્વામી કહે છે કે આવકની અનુસંધાન ધ્યાનમાં રાખવું. દ્રવ્ય માર કે આટલું અનાજ પાકશે, મારો આટલી આવક આવશે, આટલા રૂપિયા થશે, આટલી આ ખેતીમાં આવી આવક થશે અથવા નોકરીમાં આટલા આવે છે
એ બધું અનુસંધાન રાખી અને આવક હોય એના કરતાં ન્યૂન ખર્ચો એટલે ઓછો કરો, કંઈક થોડું બચાવવું. ટૂંકમાં કહેવાનો અર્થ કે થોડુંક બચાવવું, કારણ કે બીજા ખર્ચા પણ અણધાર્યા આવી પડે ને પાછા. આપણે ધારતા હોય કે ભાઈ ખાવા પીવાના આટલું જોઈએ, પણ મોડા હાજા થઈએ, કંઈક બીજું દુખાવી પડે, કંઈક કશીક વસ્તુ ખોવાય, કંઈ ચોરાઈ ગઈ, લાવવાની થાય, એટલે ગમે તે પછી જે પૈસો વધેલો બચેલો હોય તો આપણે આ કરી શકીએ, અને બીજા ખર્ચા જરૂર પડે ત્યારે કરી શકાય. એટલે ન્યૂન ખર્ચ કરવો, આવક હોય એના કરતાં ન્યૂન ખર્ચ, ઓછો ખર્ચ કરવો અને બચાવવો. અને આવક કરતો જે પુરુષો ઓછો ખર્ચ કરે છે તે જ બુદ્ધિમાન કરે છે. શાસ્ત્રોમાં કહ્યું કે આવક કરતો જે પુરુષ ઓછો ખર્ચો કરે છે એ જ બુદ્ધિશાળી છે. ઇદમેવમ પરમ દાક્ષ્ય માયા દલ્પતરો વ્યય ઇતિ. આ વૃદ્ધ ચાણક્યના વાક્યમાં કહેલું છે આવું, કે આવક કરતો જે ઓછો ખર્ચ કરવો એ જ બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ છે, અને એ જ ડાયા પુરુષનું ડાપણ છે. આવક કરતો જે ઓછો ખર્ચ કરવો એ જ બુદ્ધિમાન પુરુષ છે અને ડાયો પુરુષ છે. એ બીજો એક શ્લોક આપ્યો છે કે આગમે યસ્ય ચત્વારી નિર્ગમે પંચવાપી સટ સ વિસ્તૃત વ્યય નૂનમ ધર્મભ્રષ્ટો ભવેદ ધૃતમ ઇતિ. એ શ્લોકનું તાત્પર્ય એ છે કે જેની 4 રૂપિયાની આવક હોય અને 5 કે 6 રૂપિયા ખર્ચ કરતો હોય તો આવો મોટો ખર્ચાળુ તત્કાળ જ ધર્મભ્રષ્ટ થઈ જાય છે અને મહાન કલેશને પામે છે. અહીં શ્લોકમાં એવું કહેવા માંગે છે કે જેની આવક 4 રૂપિયાની હોય અને ખર્ચ 5 કે 6 રૂપિયા કરે તો એ મોટો ખર્ચાળુ કહે કે આવક તો જતી જ રહે છે, ઉપરાંત બીજી અડધી 50% 40% ઉપરનો વધારાનો ખર્ચ કરે. 4 રૂપિયાની આવક હોય તો 6 રૂપિયા જો ખર્ચ કરે તો એની આવક કરતાં દોઢી એવો ખર્ચ કરે છે. એવું થયું. એટલે આ મોટો અહીં શબ્દ એવો વાપર્યો કે આ મોટો ખર્ચાળુ તત્કાળ ધર્મભ્રષ્ટ થાય. તો ધર્મ વાક્ય ચૂકે, પણ પછી એનો ધર્મ છે સચવાય નહીં, કારણ કે એને ખોટું કરવું પડે, કરે જ, એટલે એનો ધર્મ ચૂકે છે. એટલા માટે ધર્મભ્રષ્ટ થાય. કારણ કે જ્યાં સુધી અને પછી મહાન કલેશને પામે. કલેશ કે દુઃખ પામે એટલે કોઈ પણ રીતે એને દુઃખ આવે એ સમજી લેવાનું. કલેશ એટલે કંઈક ગમે તે થાય. કલેશ એટલે ઝઘડો એકલું નહીં. કલેશ થાય ઘરમાં દુઃખ ઊભું થાય, કે બહાર ઊભું થાય, કે લોકો જોડે વ્યવહારમાં ઊભું થાય, ગમે તે રીતે એ દુઃખ ઊભું થાય છે. કારણ કે ત્યાંથી પૈસા ઉપાડીને જે પુરુષ મોટો ખર્ચ કરી નાખે અને પછી જ્યારે એ કરજ ભરી શકે નહીં અને ધણીનો જ્યારે ઉપદ્રવ થાય ત્યારે ઝેરનું ભક્ષણ કરીને આત્મઘાત કરવાનો પ્રસંગ પણ આવે છે. એટલે જ્યારે આવો ખર્ચ કરે અને ધણી એટલે જેની પાસે ધન લીધું હોય, જેની પાસે દેવું કર્યું હોય, લીધું હોય, કરજ લીધું હોય, એ કરજ જ્યારે આપવાનું થાય એનો ઉપદ્રવ થાય પછી તો શું ભાઈ ધક્કા ફેરા થાય ને, શું એટલે ઉઘરાણી કરે. સામાન્ય એવું તો ઘણા તો આમાં થઈને પણ નહીં આપતા હતા, બિચારા એવા સારા સરસ હોય, પણ ઘણા એવા હોય તો તમને મારઝૂડ કરે, કંઈક બીજા કોઈકને ઊભા કરે, ઝઘડા કરાવે, આવું બધું કરતા હોય. આપણે સમાચારોમાં એમાં સાંભળતા હોય કે પછી આત્મઘાત કરે. સ્વામી કહે કે પછી શું કાંઈ ઝેર ખાય, પડે, મરે, એટલે આત્મઘાત કરવાનો વારો આવે, આવો પ્રસંગ આવે. અને આત્મઘાત કરવો એ તો મહાન પાપ છે. આપણા શાસ્ત્રમાં શિક્ષાપત્રીમાં આગળ આવી ગયું કે આત્મઘાત કરવો એ મહાન પાપ છે. આત્મઘાત તો કરવો જ ના જોઈએ. કદાચ ના આવું થાય એના કરતાં ભાગી જવું, જતું રહેવું, બીજે જઈને રહેવું એ સારું. આત્મઘાત કરવાથી આપણું દુઃખ નાશ નથી પામતું. આત્મઘાત કરવાથી કદી દુઃખ ઓછું નથી. આમ થાય કે મરી ગયા એટલે પતી ગયું, પણ મરી ગયા પછી તો અનંત પાપ, અનંત જે બધું વહેલું એ ભોગવવાનું શરૂ થાય. અને આ એક ભગવાનની આજ્ઞા પડતી નથી એટલેથી મહાન, કારણ કે એને નરકની જ પ્રાપ્તિ થાય. શાસ્ત્રો તો એને બહુ રીતે વાત કરીએ તો એની પાસે કોઈ ક્રિયા પણ ન કરવી જોઈએ. એનો પાછળ શ્રાદ્ધ કે આ બધું આવા શાસ્ત્રો કહે છે કે ના કરવું જોઈએ. જે આત્મઘાત કરે એને તો આવું ન કરવું જોઈએ. પણ કહેવાનો અર્થ કે આ જન્મ તો એને પૂરો થઈ જતો નહીં, પૂરો થઈ જાય એટલે એને
બીજું આ જન્મ જો ભોગવવાનો હોય તો પાછું એને બીજો અવતાર લેવો પડે, પણ તો પછી એને પછી મહાન આ બધી યોનિઓ નર્ક પહેલા તો બધું નર્ક ભોગવવું પડે અથવા તો ભૂત થવું પડે, આ બધું ભોગવવું પડે અને મહાન અનર્થની જ પ્રાપ્તિ થાય. આત્મઘાત કરવાથી આ લોકની તે વખતની એની જે કંઈ હોય એ પૂરું થતું એવું લાગે કે આપણે મેં છૂટ્યા, પણ એ જીવાત્મા શું ભોગવાય છે આપણે કોઈ જોઈ શકતા નથી. જીવાત્મા જ જાણે, એ જાય એ જ જાણે. એટલે આપણે તો શાસ્ત્રોનો આધાર, આપણને શાસ્ત્રોમાં કહ્યું કે આ બધું ભોગવવું પડે છે, સાચું માનવું પડે. જેમ અત્યારના ઇતિહાસો વાંચીને આપણે બધું સાચું માનીએ એમ આ આપણા ઋષિમુનિઓ અથવા ભગવાનના અવતારો દ્વારા, વેદો દ્વારા આ બધું જણાયેલું છે કે આ અનર્થની પ્રાપ્તિ થાય ને થાય જ. એટલે વિચારવું કે આત્મઘાત તો કદી પણ ન કરો. ખાલી મનમાં શબ્દ પણ ના બોલો કે હું ઝેર પી લઉં, મરી જાઉં, આવો મનમાં પણ શબ્દ પણ બોલવો નહીં. એટલે મહારાજ કહે છે કે એને આત્મઘાત કરવાનો પ્રસંગ આવે અને આત્મઘાત કરવો એ તો મહાન પાપ છે, માટે ભક્તજનોએ હંમેશા આવક કરતા થોડો ઓછો ખર્ચ કરવો. એટલે જે ભગવાનના આશીષ છે એને ભગવાનની આજ્ઞા પાડવી પડે કે પોતાની આવક હોય એના કરતાં ઓછો ખર્ચ કરવો. 6 રૂપિયા આવક હોય તો 4 રૂપિયાનો કરવો, 2 બચાવવા ઓછામાં ઓછા બચાવવા. 3 વાપરવાનું, 3 રહેવા દેવા. કારણ કે એ વધારે થાય તો તમે પછી ધંધો વેપાર વધારે કરી શકશો, કાં તો કંઈક એવું ખર્ચ આવી પડે તો ખર્ચ કરી શકશો. પણ દેખાદેખી વિચાર્યા વિના બેફામ ખર્ચ કરવો નહીં. આપણે તો બેફામ લોકો કરતા હોય, લોકો આ કરે તો હું આવું લાવું, આ ગાડી લાવ તો હું લાવું, આ સ્કૂટર લાવ તો હું લાવું. એટલે પણ તમે તમારી પોતાની સ્થિતિની કેપેસિટી વિચારો, ઊંધું કરીને પડો નહીં. દરેકને આ જમાનો એવો થઈ ગયો ને, પૈસા પાછળ ગેલો થઈ ગયો. એટલે સાચો પ્રેમ કે સાચો વ્યવહાર કોઈ પર રહ્યો નથી. બસ પૈસા 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 પૈસા. શાસ્ત્રો તો કહે છે કે ગમે ત્યાં અબજોપતિ હોય પણ કોઈ સાથે લઈને ગયો નથી. વ્યવહારિક શાંતિ અને આધ્યાત્મિક જ્ઞાન સાથે જે જીવે છે એ જ સુખી થાય છે. એટલે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલીએ. પૈસાથી કંઈ સુખી થઈ જવાતું નથી, મોટર ગાડીઓ બંગલાથી સુખી થવાતું નથી. રસ્તા કામ કરનારો મજૂર હોય અને એ મજૂર શાંતિથી ખાઈ પીને ઊંઘી જાય છે, ઊંઘ આવે છે, તે શાંતિ છે. અને અબજોપતિ હોય, બધી શાંતિ હોય, ઘરમાં બધી વ્યવસ્થા હોય, એસી હોય, પલંગના બધા ગાદલા પાથરેલા હોય, પણ છતાંય મોડી રાત સુધી ઊંઘ ના આવે તો એને શાંતિ કહેવાય. એટલે જે શાંતિથી વ્યવહાર ચાલે, એકબીજા સાથે બોલવાના સંબંધો સારા રહે અને શાંતિથી ઊંઘ આવે છે અને ભગવાનનું નામ દઈ શકો તો એ જ સાચું સુખ છે કે જે પાછું તમને અનંત મેળવા આવશે. એવી શાંતિ છે ને તમને પાછળથી અનંત શાંતિ આપશે. એટલે પૈસા કે ધન પાછળ બહુ ઘેલા થવું ને કરવાનું ચોક્કસ, મેળવવા પ્રયત્ન કરો, પણ આનીથી કરીને દુઃખી ઊભું કરીને કે ઘરમાં બીજાને બધાને દુઃખી કરીને ના કરવું. વળી ધર્મ કાર્ય પણ આવકને અનુસરીને જ કરવું. કરજ કરીને ક્યારેય પણ ધર્મ કાર્ય કરવું નહીં. જો ધર્મ કાર્ય પણ ભાઈ મારે ધર્મ કાર્ય ભગવાને કહ્યું, પણ તમારી જે આવક હોય જે બચાવ્યો એમાં ધર્મ. તમારે આવક 25 રૂપિયા હોય ને 25 રૂપિયા તમારે વપરાઈ જતા હોય તો ધર્મ કાર્ય એ જરૂર નથી. પણ એમાં બચાવીને તમે કાર્ય કદાચ કરી શકો બરાબર છે. જરૂરી કે આ તમે ખર્ચ કેવો કહેવાય કે જે જરૂર છે કરવો હોય, પછી આડેધડ એમને વાપરી ખાવા પીતા મહત્વાસર વાપરી કાઢો, એ ખર્ચ ન કહેવાય. એ તો તમે જાણે ઉડાડો છો. તો એના કરતાં બચાવીને થોડું ધર્મ કાર્ય કરવું શરૂ. કે ધર્મ કાર્ય કરશો તો જ ફરી તમે પાછા કોઈ જન્મમાં પામશો, આ જન્મમાં પામશો અથવા ફરી જન્મમાં પામશો. ધર્મ કાર્ય કરવું, પણ પછી શું કહ્યું છે કે આવું ધર્મ કાર્યને પણ આવકના અનુસારે જ કરવું. કરજ કરીને ક્યારેય ધર્મ કાર્ય ન કરવું કે હું કરજ કરી અને મંદિર બંધ્યા છે આટલા આપું, ફલાણા આપું થાય છે એમાં આપું, લગ્ન ઉત્સવ થાય છે તેમાં આપું, વ્યાજે લઈને એવા ધંધા શાસ્ત્રોમાં જ ના પાડ્યા છે. એક સમયે દાદા ખાતે શ્રીજી મહારાજને ગઢપુરમાં કહ્યું કે હે પ્રભુ, સ્વામી કહે છે કે અન્નકૂટનો ઉત્સવ નજીક આવી રહ્યો છે, માટે તમારી જો આજ્ઞા હોય તો અન્નકૂટના ઉત્સવની તૈયારી કરીએ. દાદા ખાચર એક સમયે વાત કરે છે, હે પ્રભુ, તમે જો કહેતા હોય અન્નકૂટનો ઉત્સવ આવે છે તો તૈયારીઓ કરીએ. તે સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરનો ઉપદેશ આપેલો છે અને દાદા ખાચરને કહ્યું મહારાજે કે શક્તિ પ્રમાણે અન્નકૂટનો ઉત્સવ કરજો. તમે જન્માષ્ટમી આદિ ઉત્સવમાં ઘણો ખર્ચ કરેલો છે અને પ્રબોધિનીનો ઉત્સવ પણ નજીક આવે છે, માટે ધન સંપત્તિના અનુસારે
અન્નકૂટનો ઉત્સવ કરજો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે તમારે કરવો છે તો કે તમારી ધન સંપત્તિ હોય એ પ્રમાણે કરજો, કારણ કે આપણે 4 મહિનામાં બધા ઉત્સવ ગયા ત્યારે બધા કર્યા છે. જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, પાછું પ્રબોધિનો એટલે દિવાળી પર આવે એ ઉત્સવ પાછો આવશે, એટલે અન્નકૂટનો દિવાળી ઉપર થાય. તો કે તમારે ધન સંપત્તિ હોય એ પ્રમાણે ઉત્સવ કરજો, કારણ કે તમારી ધન સંપત્તિ મારાથી અછાની નથી. તમારી ધન સંપત્તિ કેટલી છે એમાં એક છાનું નથી, મારાથી અછાની નથી, મારાથી છાનું નથી, હું જાણું છું. એટલે હું છું એટલે તમે ખર્ચો કરો એવું નથી, તમારી હોય સંપત હોય એ પ્રમાણે કરો. અને ધન સંબંધી જે કાર્ય હોય એ ધનનો ખર્ચ કરવાથી જ સાધી શકાય. જે ધન સંબંધી કાર્ય હોય ને એ ધનથી જ થાય, એ ખાલી વાતો ના થાય. ધન જો ખર્ચવાનું હોય તો ધન જોઈએ જ, એ ખર્ચવા એટલા પૈસા જોઈએ જ, એટલે ધનથી થાય, વાતો કરવાથી થાય નહીં. પણ જ્ઞાનથી કે ભક્તિથી ધન સંબંધી કાર્ય સાધી શકે. માળની બે જે ધન ભગવાન કરી દે છે એમ ન થાય, અથવા તો ભક્તિ કરીશું એટલે થઈ જાય એવું નથી. ધનનું કામ ધનથી જ થાય. જ્યાં સુધી ધન ઉપાડીને ધર્મ કાર્ય કરે, જે પુરુષો ત્યાંથી ધન ઉપાડીને ધર્મ કાર્ય કરે છે, પછી જ્યારે ધન પાછું આપી શકાય નહીં અને જ્યારે ધનના માલિક ઉપદ્રવ કરે ત્યારે ઋણી પુરુષો ભલે જ્ઞાની હોય છતાંય પણ ધણીના ઉપદ્રવને સહન કરી શકતા નથી. ઘણી વખત આવું કરતા હોય કે ધનનું પૂજન કરીને ધનનું કાર્ય વાપર્યા હોય છે, પણ ધણી એટલે કે જે લાવનાર છે, જેની પાસે લીધું છે, એ જ્યારે એનો ઉપદ્રવ થાય, ઘરે ઉઘરાણી કરે, દાટી દે, મારે, કંઈક ગમે ત્યાં કંઈક ઊભું કરે, તો કે છે ભલે ભક્ત હોય અથવા તો ભક્તિવાન હોય પણ આ ઉપદ્રવ એના સહન થાય નહીં. માટે કલેશને પામે છે, કારણ કે જે ધનનો સ્વામી હોય તેને આપણે ઉપદેશ કરીએ કે ધનમાં તે અનેક અનર્થો રહ્યા છે, માટે કલેશને પામે છે કે છે આમાં દુઃખ ઊભા થાય. અને કારણ કે જે ધનનો સ્વામી હોય તેને આપણે ઉપદેશ કરીએ કે ધનમાં તો અનેક અનર્થો રહ્યા છે, ધન દુઃખરૂપ છે. આવા ઉપદેશથી ધનનો માલિક ધન લીધા વિના ક્યારેય પણ પાછો વળતો નથી. આવું કદાચ એને આવો ઉપદેશ આપો કે ભાઈ ધનમાં અનેક કલેશ રહ્યા છે, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એ ઉપદેશ કે ધનનો ધણી કે લીધા વિના કે થોડો એમ ઉપદેશ આપશો, ધન લીધા વિના પાછો જતો રહેશે, ક્યારેય પણ પાછો વળતો નથી. માટે પ્રાણની આપત્તિ વિના ક્યારેય પણ કરજ કરવું નહીં. માટે પ્રાણની આપત્તિ આવી પડે, કદાચ પ્રાણ જાય હોય તો કરજ કરવું પડે, બરાબર છે, પણ પ્રાણની આપણે તો વગર આપત્તિ કરજ કરીને જ કરતા હોય, પછી ભરપાઈ કરી દેતા હોય ઘણા મોટા, એ સારી વાત છે. પણ ભરી ના કહે તો પછી આ કયા એમ કલેશ ઊભા થાય. એ માટે પ્રાણની આપત્તિ વિના ક્યારેય પણ કરજ કરવું નહીં, કારણ કે ગૃહસ્થને કરજની સમાન બીજું કોઈ મોટું દુઃખ નથી. ગૃહસ્થને કરજ સમાન એટલે દેવા સમાન બીજું કોઈ દુઃખ નથી. ભગવાન તો કેવળ ભાવથી જ પ્રસન્ન થાય છે. કરજ કરવાથી ભગવાન રાજી નહીં થતા. ભગવાન તો તમે ભાવથી જે કંઈક સેવા કરો છો એનાથી જ પ્રસન્ન થાય છે, રાજી થાય છે. પણ ઘણું ધન ખર્ચવાથી પ્રસન્ન થતા નથી. ઘણું ધન કરવાથી ભગવાને કહ્યા છે, આગળ શિક્ષાપતિમાં આમાં આવશે કે ધનિકોએ ધન ગૃહસ્થ હોય એમણે ઉત્સવો કરવા, મંદિરો કરવા, પણ કોને કયા છે? ધનિકોને કયા છે. જેની પાસે ધન છે, વધારે છે. ગરીબોને કરવું એવું નથી કરવું. ગરીબોએ માનસિક સેવા કરવી, શારીરિક સેવા કરવી, ધનિકો ધનથી સેવા કરવી. એટલે એવાને કહ્યું છે. એટલે તમારી પાસે હોય એ પ્રમાણે રહીને તેની સેવા કરવી. માટે આવકના દ્રવ્યનો વિચાર કરીને ધર્મ સંબંધી કાર્ય કરવું જોઈએ. આ પ્રમાણે ગઢપુરમાં શ્રીજી મહારાજે દાદા ખાચરનો ઉપદેશ આપ્યો. આ રીતે ગઢપુરમાં દાદા ખાચરે અંકુર ઉત્સવ કરવાની માગણી કરી ત્યારે આ ઉપદેશ દાદા ખાચરને આપ્યો હતો. તો આ શ્લોકમાં શ્રીહરિનો અભિપ્રાય પણ એ જ છે કે મારા આશ્રિતોએ આવકના અનુસાર જ ખર્ચ કરવો. એટલે કહેવાનો છે કે આવકના અનુસારે કરવો. સ્વામી અહીંયા ઉદાહરણ આપીને કહ્યું કે ધર્મ કાર્ય પણ આવક ના હોય એ પ્રમાણે જ કરવું. કરજ કરીને ક્યારેય ધર્મ કાર્ય પણ કરવું નહીં, એવું કે છે. શ્લોક પૂરો થયો. આગળ બીજો શ્લોક લઈ લઈએ જોડે. દ્રવ્ય સ્યાયો ભવેદ્યવાન વ્યયો વા વ્યવહારિકે
તૌ સંસ્મૃત્યમ સ્વયં લેખ્યૌ સ્વક્ષરે પ્રતિવાસરમ. એનો અર્થ થાય છે પોતાના વ્યવહારને વિશે જેટલા ધનની પદ હોય તથા જેટલો ખર્ચ હોય એ બેને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે એનું નામું લખવું. મહારાજ છે કુશળ આગળ પાછું વ્યવહારિક ગૃહસ્થના ઘર બધા દરેક ધર્મો પળા એવા છે અને પોતાને સુખી કરવા માટેના છે. એટલા માટે મહારાજ કહે છે અહીં આગળ કે અમારા આશ્રિત હોય એમણે વ્યવહારિક કાર્યમાં જેટલી આવક હોય ને જેટલી જ આવક હોય એ બેને સંભાળી પ્રતિદિન રૂડા અક્ષરથી પોતે તેનું નામું લખવું. નામું લખવાનું શીખવાડ્યું અહીં આગળ. અત્યારે તો મોટા વ્યવહારો થતા એમાં થતા જ હોય નામું ઉપર ખબર ના પડે કે આવક કેટલી ખોટ કેટલી કે આવક કેટલી થઈ બધું ખબર લખવું જોઈએ. એમ તમારે ઘર વ્યવહારિક મોટો વ્યવહાર છે ને આખું ઘર ચલાવવું એટલે એ વ્યવહાર છે એટલે તમારી આવક જાવક હોય એનું વ્યવસ્થિત સારા અક્ષરે નામું લખવું એટલે ખ્યાલ રહે. જાય એમને એમ કરીએ તો કેટલા આયા હતા કેટલા ગયા આપણને ખબર પડે નહીં. એટલે મહારાજે બધાને આ શીખવાડ્યું છે. ઘણા લખે છે ઘણા નથી લખતા હતા પણ આપણને મહારાજ જો નહીં કરતા તો તમે દુઃખી થવાના છો. આજ્ઞા નહીં પડતી ભગવાનની તો એના આશીષ છો છતાં આવું નથી કરતા તો દુઃખ ઊભું થવાનું. એટલે આ પણ સામાન્ય આ બધી આજ્ઞાઓ છે ને અમે કંઈ પડાય નહીં પડાય એવું છે કે અમારા એ નહીં પડાય. અમારા જ્યાં બધા સપ્રાસલતા તેના ગૃહસ્થનો ધર્મો કયા એમાં પરાય પડાયો છે કે ભાઈ વેચવા ન રહેવું, આવી રીતે ન રહેવું, મિત્ર સાથે પુત્ર સાથે આવો વ્યવહાર કરવો, આવી રીતે ન કરવો. બધું જે કહું છે આપણને સુખી કરવા માટેના છે. એટલે સરળ પડાય એવા છે મોટા ભાગના. આ સતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ પોતાના ભક્તને જીવન યાત્રા દરમિયાન કોઈ પણ જાતનું દુઃખ પ્રાપ્ત થાય નહીં અને પોતાની જીવન યાત્રા આર્થિક સંકટથી રહિત સુખપૂર્વક પ્રચાર કરે એ હેતુથી આ શ્લોક મૂક્યા છે કે મારા આશ્રિત ગૃહસ્થોએ પોતાના સમગ્ર વ્યવહારિક કાર્યમાં ધન આદિકની જેટલી આવક હોય જેટલી જાવક હોય એ બેને આવક જાવકને તે દિવસે જ સંભાળીને શોભાયમાન અક્ષરોથી પોતાના હાથે જ નામું લખવું. અને જો ન લખે તો ક્યારેય ધોતારાઓ વિસ્મૃતિનો લાભ લઈને છેતરી જાય. ધોતારાઓ કયા બોલો સ્વામીએ એમાં આશ્રિત હોય. સ્વામી કહે છે સતાનંદ સ્વામી કે જીવનયાત્રા દરમિયાન જીવનયાત્રા એટલે જીવે છે સુધી જીવનયાત્રા દરમિયાન કોઈ પણ જાતનું દુઃખ પ્રાપ્ત ન થાય એટલા આજ્ઞા કરી આર્થિક સંકટથી રહિત થાય સુખપૂર્વક જીવન પસાર કરે છે કે હેતુથી શ્લોકમાં કહ્યું કે મારા આશ્રિતો હોય એમણે પોતાનું સમગ્ર વ્યવહારિક કાર્યમાં ધન આદિ જેટલી આવક હોય એ અને આવક હોય અને ધન આદિ જેટલી આવક હોય પાછી અને જેટલી તમે ખર્ચ કરો છો એ બેને આવક જાવકને તે જ દિવસે સારા અક્ષરે પોતાના હાથે જ નામું લખવું. અથવા તો મોટા બધા નામાવાળા એકાઉન્ટન્ટો રાખે પણ એ તો મોટા ધંધા પણ પોતાની જાતે રોજનું રોજ એટલે એક દિવસે કારણ કે કાલ લખી 15 ભૂલી જતું રહે ભૂલી જ જવાય છે અનુભવ છે આપણને. એટલે એ જ દિવસે રોજ સાંજે યાદ કરીને અથવા તો બેઠા હોય તો તે જ વખતે રોજનું રોજ એ આવક ને જાવક બે લખી લેવું જોઈએ. એટલે જો ન લખે તો ધૂતારાઓ વિસ્મૃતિનો લાભ લઈને છેતરી જાય. ધૂતારાઓ એટલે તમે આપ્યું હોય અને લખેલું ના હોય તો તમારે પાસે બીજા પાછળ લેવા આવનાર નહીં આપ્યું પણ લખેલું હોય જો આ તારીખે આ દિવસે મેં આપ્યું છે આ તારીખે લીધું છે આ બધું તરત બતાવે એને નીકળે. પછી વર ન હોય તો એ નીકળે અને પાછળની પ્રજા પણ જોઈ શકે કે અમારા કુળમાં અમારા બાપ દાદા હતા આવી રીતે લખતા રાખતા. આપણે ઘણી વખત ચોપડા મળતા પહેલા એવા જોતા અવ્યવસ્થિત લખતા. અત્યારે બહુ ઓછા લખે છે તો લખવું. નીતિશાસ્ત્રમાં કહેલું છે કે ન યસ્ય લેખો વા લેખો ભવેત સંદિગ્ધ વર્ણક ધૂળતા કૃત કલે કાસ્તમ બાધાયિત્વા ગૃતે ધનમ ઇતિ. જે કાર્યનો લેખ ન હોય અથવા જે અક્ષર વાંચી ન શકાય એવા જો લેખ હોય તો ધૂતારાઓ બનાવટી લેખ બનાવીને છેતરી જાય છે. આ વાક્ય
નીતિશાસ્ત્રમાં લખેલું છે કે જે કાર્યનો લેખ ન હોય અથવા અક્ષર સારા ના હોય તો કે છે ધોતારાઓ છેતી જાય, લખેલું ના હોય તો એ છેતી જાય અને સારા અક્ષર ના હોય તો એ છેતી જાય કે ભાઈ આ તો આવું નહીં દેખાતું અથવા તો આનો અર્થ આ થાય છે. એટલે સારા અક્ષરે શા માટે વાપર્યું કે સારા અક્ષરે લખવું આટલા માટે. અને ધન ગ્રહણ કરી જાય છે અને ધન ગ્રહણ કરી જાય તમારું લઈ જાય માટે વાંચી શકાય એવા રૂડા અક્ષરે કરીને આવક જાવકનું નામું લખવું. એટલે આપણે એકલા જ વાંચી શકીએ નહીં, પોતાના અક્ષર તો પોતાનું ઉકલે, બધાને વાંચી શકે, લખી સાંભળી શકે, ઉકેલી શકે એવા અક્ષરે લખવું જોઈએ. એટલા માટે રૂડા અક્ષરે કરીને આવક જાવકનું નામું લખવું આવો ભાવ છે. રૂડા અક્ષર સારા ના આવતા હોય ટૂંકમાં પણ વાંચી શકાય એવા બધા તો આવા જ જોઈએ. એટલે એવા અક્ષરે નામું લખવું શ્રીજી મહારાજનો આવો ભાવ છે. આપણે 2 શ્લોક પૂરા કરીએ છીએ. આગળનો શ્લોક આપણે ફરીના ભાગમાં લઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.